નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન અંદર આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર 8 ગતિ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગતિ ચેપ્ટરના અંદર જે આપણો છે છેલ્લો ટોપિક જે છે એ છે નિયમિત વર્તુળમય ગતિ, જેના વિશે અભ્યાસ કરવાનો છે. અને મેં તમને શરૂઆતના લેક્ચરના અંદર પણ કીધું હતું, આપણું પહેલું લેક્ચર હતું જેના અંદર કે આપણે આ ચેપ્ટરના અંદર પદાર્થની બે પ્રકારની ગતિનો અભ્યાસ કરવાનો છે. એક તો કે પદાર્થની સુરેખ પથ પર ગતિ અને બીજી નિયમિત વર્તુળમય ગતિ. તો આજે આપણે જોઈએ નિયમિત વર્તુળમય ગતિ વિશે. તો અહીંયા આગળ તમે જોશો તો તમને ખબર છે કે નિયમિત ગતિ કે એનાથી તો તમે પરિચિત છો જ. તો કે નિયમિત ગતિ એટલે શું? તો કે આપણને ખબર છે નિયમિત ગતિ એટલે કે પદાર્થ જે છે એ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય. તો એ પદાર્થની ગતિને શું કહેતા હતા આપણે? નિયમિત ગતિ. અને નિયમિત ગતિ એટલે કે પદાર્થની ઝડપ કેવી હોય? તો કે અચળ ઝડપે ગતિ કરતો હોવો જોઈએ. અને પદાર્થની ગતિને શું કહેવામાં આવે છે? કે નિયમિત ગતિ કહેવામાં આવે છે. બીજી વસ્તુ છે કે વર્તુળમય. વર્તુળમય એટલે કેવી રીતે? કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોવો જોઈએ. જેમ કે ચક્રોળની ગતિ છે તો તમે જોયો ચક્રોળ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પંખાના પાંખિયા તો કેવા છે? તો કે વર્તુળમય ગતિ કરે છે. તો એ જે ગતિ છે વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. એટલે કે પદાર્થની નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તો એના અંદર બે વસ્તુ કોમન આવી. કઈ? તો કે નિયમિત ગતિ એટલે કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે એટલે કે અચળ ઝડપે ગતિ કરતો હોવો જોઈએ. અને વર્તુળમય ગતિ એટલે કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તે પદાર્થની ઝડપની શું પદાર્થની જે ગતિ છે એને શું કહેવામાં આવે છે? નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. તેની આપણે વ્યાખ્યા લખી શું લખી શકીએ? તો કે જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તે પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. તો અહીંયા હવે નિયમિત વર્તુળમય ગતિ એટલે તો કે અચળ ઝડપે પણ ગતિ કરતો હોવો જોઈએ પદાર્થ, એટલે કે એક સરખા સમયગાળામાં એક સરખું પણ અંતર કાપતો હોવો જોઈએ. અને બીજું છે તો કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તે પદાર્થની ગતિને શું કહેવામાં આવે છે? નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. હવે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થનું ઉદાહરણ તરીકે શું હોઈ શકે? તો કે એના ઉદાહરણ તરીકે લઈએ આપણે. તો હવે તમે ઘડિયાળ જોઈ છે. ઘડિયાળના કાંટાની ગતિ. હવે તમે ઘડિયાળના કાંટા જે છે સેકન્ડ કાંટો છે, મિનિટ કાંટો છે કે કલાક કાંટો છે તમે જુઓ છો તો તમે એના અંદર એ જે કલાક કાંટા છે કે મિનિટ કાંટો છે કે સેકન્ડ કાંટો છે એ શું કરે છે? તો તમે જુઓ છો એક સરખું અંતર કાપે છે. કેવું? એક સરખા સમયમાં. અને બીજું છે એની ગતિ પણ કેવી છે? વર્તુળાકાર ગતિ છે. એ ગતિને શું કહેવામાં આવે? નિયમિત વર્તુળમય ગતિ. તે ઉપરાંત બીજું પણ ઉદાહરણ આપણે લઈ શકીએ. પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ. હવે પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ તો આપણને ખબર છે કે પૃથ્વી છે, એનો ઉપગ્રહ શું છે? ચંદ્ર છે. તો કે ચંદ્ર છે શું કરે છે? તો કે પૃથ્વીના આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એ પણ કેવી રીતે? કે નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત અંતર કાપીને કરે છે. એટલે કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે ને વર્તુળાકાર માર્ગે પણ ગતિ કરે છે. માટે પૃથ્વીની આસપાસ જે ચંદ્રની ગતિ છે એને પણ શું કહેવામાં આવે છે? તો કે નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. એના સિવાય બીજું ઉદાહરણ છે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન અને ન્યુટ્રોન છે અને એની આસપાસ જે ભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોન જે છે, શું છે? પરમાણુ છે એના કેન્દ્રમાં શું રહેલા છે? પ્રોટોન અને ન્યુટ્રોન. અને એની આજુબાજુ પણ ભ્રમણ કરે છે તો કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એ પણ કેવી ગતિ કહેવામાં આવે છે? એમની ગતિને પણ તો કે નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. તો કે આ બધી જે આપણે ગતિ જોઈએ એ બધા કોના ઉદાહરણ છે? તો કે નિયમિત વર્તુળમય ગતિના. કેમ? તો કે એ બધા પદાર્થ છે જે ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? તો કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. એ ઉપરાંત એમની ગતિનો માર્ગ જે કેવો છે? તો કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. માટે એમની ગતિને શું કહેવામાં આવે છે? નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. હવે એનાથી આગળ વધીએ તો કે પદાર્થ જે છે નિયમિત ગતિ કરતો હોય
એટલે કે નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તેની રેખીય ઝડપ શોધી શકાય છે. શું શોધી શકીએ આપણે? રેખીય ઝડપ. હવે પદાર્થ જે છે એની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર શું હોઈ શકે? તો કે રેખીય ઝડપ આપણે શોધવું છે તો ઝડપનું સૂત્ર તો આપણને ખબર છે કે અંતર ભાગ્યા સમય. શું આવશે? અંતર ભાગ્યા સમય. પરંતુ હવે અંતર, હવે પદાર્થ છે તો વર્તુળમય ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? વર્તુળમય ગતિ કરે છે. તો કે એને કેટલું અંતર કાપ્યું છે? તો કે ધારો કે અહીંયા આપણે જોઈએ કે કોઈ એક દોડવીર છે કે વર્તુળાકાર માર્ગે કંઈક દોડે છે. તો એ શું કરશે? તો કે અહીંયા કંઈ દોડતો દોડતો શું કરે છે? એક રાઉન્ડ પૂરો કરશે. એટલે કે એને એક રાઉન્ડ જેટલું અંતર કાપ્યું હશે. અને બીજું ખાસ અહીંયા તો કે એને કાપેલું અંતર કેટલું આવશે? તો કે એક ભ્રમણ પૂરું કરવા માટે કાપેલું અંતર શું આવશે? એક ભ્રમણ પૂર્ણ કરવા માટે કાપેલ અંતર ભાગ્યા લાગતો સમય. હવે તમને એમ થશે કે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે એનું કાપેલું અંતર કેમ લીધું હોય? તો અહીંયા આપણે કીધું છે કે પદાર્થ જે છે એ કેવી ઝડપે ગતિ કરે છે? અચળ ઝડપે ગતિ કરે છે. નિયમિત વર્તુળમાં ગતિ કરે છે એટલા માટે. હવે અચળ ઝડપે ગતિ કરતો હોય પદાર્થ તો એક રાઉન્ડ મારે કે 20 રાઉન્ડ મારશે, એની ઝડપ તો આપણને કેવી મળશે? એક સમાન જ મળશે. માટે અહીંયા આપણે પદાર્થે કાપેલું અંતર કેટલું આવશે? તો કે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે એને કેટલું અંતર કાપ્યું? એ અંતર અને ભાગ્યા લાગતો સમય. હવે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે એને કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા તમે જોવો છો કે વર્તુળાકાર છે અને વર્તુળાકાર છે તો કે એની કિનારીનું માપ આપણે શોધવાનું છે. અને વર્તુળની કિનારી એટલે શું થાય? આ શું છે? વર્તુળની કિનારી. અને વર્તુળની કિનારી એટલે શું થાય? વર્તુળની પરિમિતિ કહેવાશે. શું કહેવાય? વર્તુળની પરિમિતિ. અને વર્તુળની પરિમિતિ એટલે આપણે શું કહી શકીએ એને? વર્તુળનો પરિઘ. જે તમે ગણિતના અંદર અભ્યાસ કરશો અથવા કરી ગયા હશો કે વર્તુળની કિનારીનું માપ એટલે વર્તુળની પરિમિતિ કહેવામાં આવે. અને વર્તુળની પરિમિતિ એટલે શું થાય? વર્તુળનો પરિઘ થાય. તો કે અહીંયા આગળ પદાર્થ દ્વારા એક ભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલું અંતર કપાયું હશે? તો કે વર્તુળના પરિઘ જેટલું અંતર કપાયું હશે. તો શું લખી શકાય? વર્તુળનો પરિઘ ભાગ્યા લાગતો સમય. હવે વર્તુળનો પરિઘ જે છે તો કે વર્તુળનો પરિઘ એનું મૂલ્ય કેટલું હોય? તો કે વર્તુળનો પરિઘ એટલે એની કિંમત થશે 2πr ભાગ્યા લાગતો સમય t. તો અહીંયા રેખીય ઝડપ જે છે શું આવશે? પદાર્થની રેખીય ઝડપ જે છે એનું સૂત્ર શું મળે છે આપણને? 2πr/t મળે છે. અને જ્યાં પાઈ જે છે આપણને ખબર છે પાઈની કિંમત શું હોય? 22/7 અથવા તો 3.14. શું આવશે? 22/7 અથવા તો 3.14 લઈએ છીએ આપણે. આ શું છે? વર્તુળની ત્રિજ્યા છે. શું છે? વર્તુળની ત્રિજ્યા છે. t એ તો આપણને ખબર છે સમય છે. તો સૂત્રના અંદર હવે આપણે ગણતરી કરી તો કરી શકીએ. વર્તુળની ત્રિજ્યા અને સમય જાણતા હોઈએ તો પદાર્થની રેખીય ઝડપનો આપણે ગણતરી કરી શકીએ છીએ. તો હવે એનાથી આગળ તો કે હવે પદાર્થના અંદર આપણે જોયું કે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ અને એની રેખીય ઝડપ શોધવાનું આપણે સૂત્ર તો જોયું. હવે એનાથી આગળ બીજા કેટલાય તથ્યો છે એના વિશે પણ માહિતી આપણે જોઈશું. તો હવે તથ્યો વિશે આપણે માહિતી મેળવીએ. તો એના અંદર હવે જોઈએ આગળ કે પદાર્થ જે છે અચળ ઝડપે ગતિ તો કરતો હતો અને પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો તો એનું વેગનું મૂલ્ય પણ કેવું રહેશે? અચળ જળવાઈ રહેશે. અને આપણને ખબર છે વેગ એટલે શું થાય? તો કે દિશા સાથે ઝડપ. આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ. અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે હવે જે આપણે નવા જે આપણે તથ્યો જોઈએ છે એના અંદર જે આપણે અગાઉના જે કોન્સેપ્ટ એટલે કે વેગ છે, પ્રવેગ છે, ઝડપ છે કે જેના વિશે આપણે માહિતી મેળવી છે અને એ જે માહિતી છે હવે આપણે એનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે. તો અહીંયા આગળ જોઈએ આપણે કે પદાર્થ જે છે અચળ ઝડપે ગતિ કરે છે અને અચળ ઝડપ એટલે કે એના વેગનું મૂલ્ય પણ કેવું મળે આપણને? એક સમાન જળવાતું હોય. એટલે કે વેગ એટલે આપણને ખબર છે દિશા સાથે ઝડપ. એટલે કે ઝડપનું મૂલ્ય છે એટલે કે વેગનું મૂલ્ય તો અચળ જળવાય છે પરંતુ એની દિશા ખાસ યાદ રાખજો. આગળ નિયમિત રેખીય જે ગતિ કરતો વર્તુળમય ગતિ કરતો પદાર્થ જે છે એની જે દિશા જે છે
એ દિશાનું મૂલ્ય શું થાય છે? બદલાય છે. એ પણ કેવું? તો હવે તમે જોઈએ આપણે ઉદાહરણ તરીકે આ એક વર્તુળમય માર્ગ છે. હવે એના અંદર જોઈએ છીએ આપણે તો કે ધારો કે કોઈ એક વિદ્યાર્થી છે અથવા કોઈ એક બાળક છે એ શું કરે છે તો કે એક દોરી છેડે શું કરે છે? પથ્થર બાંધે છે ને દોરીનો બીજો છેડો એને હાથમાં રાખીને શું કરે છે? એને ગોળ ગોળ ભમાવે છે. શું કરે છે? ગોળ ગોળ ભમાવે છે. અહીંયા કે ધારો કે વિદ્યાર્થી ઊભો છે અને અહીંયા એક પથ્થર બાંધેલો છે. એ શું કરે છે? એને ગોળ ગોળ ભમાવે છે. કઈ દિશામાં? તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. આ દિશામાં ગોળ ગોળ ભમાવે છે. હવે શું થાય છે એના અંદર કે તમને પણ ખબર હશે અને આપણે એને દેશી ભાષામાં કહીએ છીએ લંગરિયું કહીએ છીએ કે એને ગોળ ગોળ ભમાવીને આપણે પેલું દોરી છેડે પથ્થર બાંધીને લંગરિયું કહીએ છીએ. તો એને લંગરિયાને શું કરે છે? ગોળ ગોળ ભમાવે છે. તો શું થશે કે એ અચળ ઝડપે ગતિ કરે છે. એ પથ્થરને શું કરાવે છે? અચળ ઝડપે ગતિ કરાવે છે. હવે એ વખતે શું થશે કે ધારો કે આ દિશામાં એ પથ્થર બાંધેલો હતો એ એની ગતિ કરાવે છે. એટલે કે એના ઝડપ તો અચળ હોય તો વેગનું મૂલ્ય તો અચળ જળવાઈ રહેશે પણ એનું વેગનું મૂલ્ય જે છે એ બદલાય છે. એટલે કે એની દિશા બદલાય છે. શું થાય છે? એની દિશાનું મૂલ્ય બદલાય છે. તો કે દિશા કઈ દિશામાં હોય છે? શું હોય છે? નિયમિત, યાદ રાખજો ખાસ, નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની દિશા શું હોય છે? તો કે વર્તુળના દરેક બિંદુએ બદલાય છે. બદલાય છે. દિશા છે વેગનું મૂલ્ય તો અચળ જળવાઈ રહેશે પરંતુ એની જે દિશા છે દિશાનું મૂલ્ય શું થાય છે કે દરેક બિંદુએ શું થાય છે? બદલાય છે. તો એ દિશા બદલાય છે તો દિશા કોની દિશામાં હશે? તો કે એ જે વેગનું જે દિશા છે એ કોની દિશામાં હોય છે? તો કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય છે. કઈ દિશામાં હોય છે? સ્પર્શકની દિશામાં હોય છે. વેગની દિશા તો હોય છે પણ કઈ દિશામાં? તો કે સ્પર્શકની દિશામાં. હવે આપણે પાછો ફરી પ્રશ્ન થાય કે સ્પર્શક પાછો નવો આવે. સ્પર્શક એટલે શું? તો આપણો ગણિતનો કોન્સેપ્ટ છે. તો કે સ્પર્શક એટલે શું થાય? તો કે વર્તુળના એક અને માત્ર એક જ બિંદુના અંદર છે રેખા જે છે એને શું કહેવામાં આવે છે? વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ તરીકે સમજીએ. ધારો કે અહીંયા એક વર્તુળ છે. બિંદુનો સમૂહ એને આપણે વર્તુળ કહેતા હતા. વર્તુળના સેન્ટરને આપણે શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર કહેતા હતા. હવે આ જે કેન્દ્ર જે છે એમાંથી પસાર થતું એક જીવા, જે વર્તુળની મોટામાં મોટી જીવા, એ શું કહે? શું કહીએ છીએ આપણે? વ્યાસ. શું કહીએ છીએ? વ્યાસ. ખાસ યાદ રાખજો સ્પર્શક કોને કહેવાય છે? તો વ્યાસ છે વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે? તો કે 3 બિંદુઓમાં. કયા કયા? એક તો કે વર્તુળ ઉપરનું, બીજું એનું કેન્દ્ર ને ત્રીજું શું થશે? ફરીથી એનું વર્તુળ ઉપરનું. એટલે કે 3 બિંદુઓમાંથી પસાર થતી રેખા એને વ્યાસ કહેતા હતા આપણે. રેખાખંડ. બીજું છે જીવા. તો જીવા શું છે કે 2 બિંદુઓમાં છેદતી હોય. એટલે કે એક વર્તુળ પરનું બીજું પણ શું થાય છે? વર્તુળ પરનું. પરંતુ આપણે શું કીધું છે? સ્પર્શક. તો કે એક અને માત્ર એક જ બિંદુમાં છેદતો હોય તો એ છે અહીંયા કે ધારો કે એક બિંદુ લીધો અને એમાંથી પસાર થતી રેખા એને શું કહેવામાં આવશે? વર્તુળનો સ્પર્શક. શું કહેવામાં આવશે? આ જે છે શું કહેવામાં આવશે? વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે. તો હવે ક્લિયર? સ્પર્શક એટલે તો કે વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી અને એમાંથી પસાર થતી જે રેખા જે છે એને શું કહેવામાં આવશે? વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે. તો હવે અહીંયા કે ધારો કે આ પથ્થર ભમાતો વિદ્યાર્થી છે અથવા બાળક છે શું કરે છે? એની દોરી, આ વિદ્યાર્થી છે અને એની શું છે? દોરી. ને આ શું છે? પથ્થર. એ કઈ દિશામાં ભમાવે છે? તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ દિશામાં ભમાવે છે. તો કે આ બિંદુએ એની દિશા ક્યાં હશે? તો કે એના સ્પર્શકની દિશામાં. એટલે સ્પર્શક દોરો. એનો સ્પર્શક થઈ ગયો. હવે બીજી વસ્તુ ખાસ કે હવે સ્પર્શક તમે દોરો છો તો આપણે કઈ દિશામાં પથ્થરને ભમાઈએ છીએ? એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ દિશામાં. આમ ભમાઈએ છીએ શું થશે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ બાજુ. તો હવે એના દિશા કઈ રીતે જશે? આ દિશામાં પથ્થર ગતિ કરતો
હશે કે બીજું છે કે પથ્થર જે ગતિ કરે છે એ એટલે કે દોરી અને સ્પર્શક એટલે કે દોરી એટલે કે શું થશે એની ત્રિજ્યા વર્તુળ શું થઈ જાય ત્રિજ્યા અને સ્પર્શક જે છે કેવા છે એકબીજાને કાટખૂણે છે એટલે કે એમના વચ્ચે ખૂણો કેટલો હશે 90 નો હશે બીજું છે કે હવે જે પથ્થર જે છે એ ગતિ કરતો કરતો આમ વધશે આ ધારો કે એ બિંદુએ થશે ધારો કે ગતિ કરતો કરતો બી બિંદુએ આવે છે શું થાય છે બી બિંદુએ આવે છે તો એને વેગની દિશા કઈ હશે તો કે સ્પર્શકની દિશા તો કે બી બિંદુએનો સ્પર્શક દોરો બી બિંદુ શું દોરવાનો સ્પર્શક દોરવાનો આપણે તો શું થશે એ બી બિંદુને સ્પર્શક દોરો છો તો શું થશે આ દિશામાં એટલે કે સ્પર્શકની દિશામાં વેગની દિશા હશે બીજું અહીંયા કે સી બિંદુ લઈએ આપણે તે વખતે એનું વેગની દિશા કઈ હશે તો કે આ દિશામાં હશે સ્પર્શકની દિશામાં ડી બિંદુ લો છો તમે તો કે વેગની દિશા તો કે સ્પર્શકની દિશામાં એટલે સ્પર્શક દોરીએ આપણે તો કે આ દિશામાં ગતિ કરતો હશે એટલે કે અહીંયા કે આપણે જોઈ શકીએ છીએ કે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ છે અને વેગની દિશા કઈ હોય છે તો કે સ્પર્શકની દિશામાં હોય છે અને બીજી વસ્તુ ખાસ કે જો પદાર્થ જે છે એના જો વેગના મૂલ્યમાં ફેરફાર થાય કેમ તો કે વેગનું મૂલ્ય તો અચળ છે પરંતુ એની દિશા બદલાય છે માટે વેગના મૂલ્યમાં શું થાય ફેરફાર થાય છે અને જો વેગના મૂલ્યમાં જો ફેરફાર થતો હોય તો શું કહેવામાં આવે એને પ્રવેગ કહેવામાં આવે શું કહેવામાં આવશે પ્રવેગ કહેવામાં આવશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પદાર્થ જે છે અચળ ઝડપે એટલે કે અચળ વેગી ગતિ કરે છે પરંતુ વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોવાથી એટલે કે વેગનું મૂલ્ય અચળ રહેશે ને પરંતુ એની દિશામાં શું થાય છે ફેરફાર થાય છે માટે વેગના મૂલ્યમાં શું થાય છે ફેરફાર થાય છે અને વેગના મૂલ્યમાં જો ફેરફાર થતો હોય તો નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ ગતિ કરતો પદાર્થ કેવી ગતિ કરે છે તો કે પ્રવેગી ગતિ કરે છે કેવી ગતિ કરે છે વર્તુળમય ગતિ કરે છે આ ખાસ યાદ રાખજો એક્ઝામ ના અંદર પણ પૂછાઈ શકે છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થની ગતિ કઈ છે તો કે પ્રવેગી ગતિ કઈ ગતિ આવશે પ્રવેગી ગતિ કરે છે અને પ્રવેગી ગતિ કેમ કરે છે તો કે આપણે અભ્યાસ જોયો હમણાં જ કે શું છે એના અંદર કે વેગ જે છે એટલે કે અચળ વેગી ગતિ કરે છે પરંતુ દિશા શું થાય છે બદલાય છે એટલે દિશાનું મૂલ્ય જે બદલાય તો વેગમાં ફેરફાર થાય ને વેગમાં ફેરફાર તો કેવી ગતિ કહેવામાં આવે પ્રવેગી ગતિ કહેવામાં આવે છે કે હવે એનાથી આગળ કે પદાર્થ જે પ્રવેગી ગતિ કરે છે હવે એનાથી આગળ એક બીજો મુદ્દો છે તો કે હવે પદાર્થ જે છે આ દોરી ભમાતો વિદ્યાર્થી છે પથ્થર ભમાવે છે દોરી સાથે બાંધીને હવે વિદ્યાર્થી શું કરે છે તો કે પથ્થરને ભમાવે છે પથ્થર એના ગોળ ગોળ ભમે છે બીજું ઉદાહરણ છે તો કે પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ગોળ ગોળ ભમે છે હવે આવું કેવી રીતે હોતું છે કે પૃથ્વીની આજુબાજુ નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત અંતરે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હશે આપણે પ્રશ્ન થાય મનના અંદર કે પદાર્થ કેમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એનાથી કેમ દૂર નથી જતો રહેતો અથવા નજીક નથી આવતો તો એના માટે શું છે તો કે પદાર્થ જે છે એના પર લાગતું કેન્દ્રગામી બળ અને કેન્દ્રત્યાગી બળ શું છે કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી બળ એ બે જરૂરી છે તો હવે આપણે પાછું સમજીએ કે કેન્દ્રગામી એટલે શું અને કેન્દ્રત્યાગી એટલે શું કે કેન્દ્રગામી એટલે કે પદાર્થ જે છે એ શું કરે છે બીજા પદાર્થને પોતાના કેન્દ્ર તરફ ખેંચતો હોય તો એને કયું બળ કહેવામાં આવે કેન્દ્રગામી બળ કહેવામાં આવશે એટલે કે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર છે તો પૃથ્વી શું કરશે ચંદ્રને પોતાની તરફ ખેંચશે એટલે કે પૃથ્વી ચંદ્ર ઉપર બળ લગાવશે પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે એટલે કે કયું બળ લગાવે છે કેન્દ્રગામી બળ લગાવે છે અને કેન્દ્રત્યાગી એટલે કે જે પદાર્થ શું કરે છે બીજા પદાર્થને પોતાનાથી દૂરની તરફ ધકેલવાનો પ્રયત્ન કરે છે કેન્દ્રથી શું કરે છે દૂરની તરફ ધકેલવાનું જે બળ લગાવે છે એને કયું બળ કહેવામાં આવે કેન્દ્રત્યાગી બળ કહેવામાં એટલે કે ચંદ્ર શું કરશે કેન્દ્રત્યાગી બળ લગાવશે એટલે કે પૃથ્વીનું જે કેન્દ્રગામી બળ અને ચંદ્રનું કેન્દ્રત્યાગી બળ એ બંનેના મૂલ્ય કેવા હોય છે સમાન હોય છે એટલા માટે પૃથ્વીના આજુબાજુ ચંદ્ર શું કરે છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે કે ચંદ્ર જે પૃથ્વીની નજીક પણ નથી આવતો અથવા એનાથી દૂર પણ જતો નથી જો આ બંનેમાંથી કોઈનું પણ જે બળ છે ઇમ્બેલેન્સ થાય એટલે કે કેન્દ્રગામી બળ વધી જાય તો કેન્દ્રત્યાગી બળ વધી જાય તો શું થશે કાં તો ચંદ્ર પૃથ્વીની નજીક આવતો રહેશે કાં તો પૃથ્વીથી શું થઈ જશે દૂર ચાલ્યો જાય છે તો સેમ એની જ પ્રવૃત્તિ અહીંયા આગળ છે કે જે પથ્થર છે તમે એને ગોળ ગોળ ભમાવો છો એટલે કે તમારા હાથ વડે જે બળ લાગે છે એટલે કે કયું બળ કેન્દ્રગામી બળ
કોઈ બળ જોયું તમારું કેન્દ્રગામી બળ છે પથ્થર ઉપર લાગે છે ને એના કારણે પથ્થર શું થાય છે ગોળ ગોળ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, પરંતુ એ જો કેન્દ્રગામી બળ છે શું થઈ જાય શૂન્ય થઈ જાય. શૂન્ય થઈ જાય એટલે એ દોરી જે તમારા હાથમાંથી તમે છોડી દો. શું કરો છો દોરીને હાથમાંથી છોડી દો છો તો શું થશે તો કે પથ્થર જે છે શું થાય છે સ્પર્શકની દિશામાં આગળ વધે છે. એટલે કે ધારો કે આ બિંદુએ તમે પથ્થરને ભમાવતા ભમાવતા આ બિંદુએ આવો છો અને ત્યાં આગળ તમે શું કરો દોરીને હાથમાંથી છોડી દો છો શું થશે તો કે પથ્થર છે સ્પર્શકની દિશામાં આગળ વધે છે. એટલા માટે ખાસ યાદ રાખજો કે પદાર્થ એ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે પણ કોના કારણે તો કે એના પર કેન્દ્રગામી બળ લાગે છે અને જો કેન્દ્રગામી બળ શું થઈ જાય શૂન્ય થઈ જાય તો શું થશે પદાર્થ નિયમિત વર્તુળમાં ગતિ કરશે નહીં. એટલે કે એની ગતિ કઈ દિશામાં હશે તો કે સ્પર્શકની દિશામાં. કઈ દિશામાં ગતિ કરશે સ્પર્શકની દિશામાં ગતિ કરે છે. પદાર્થ જે છે એ શું કરશે તો કે એનું કેન્દ્રગામી બળ છે શું થઈ જાય શૂન્ય થઈ જાય અને કેન્દ્રગામી બળ જો શૂન્ય થઈ જાય તો પદાર્થ શું કરે છે કે સ્પર્શકની દિશામાં ગતિ કરે છે. ક્લિયર? અહીંયા આપણે જે માહિતી મેળવી છે કોના વિશેની છે તે નિયમિત વર્તુળમય ગતિની છે. જેના અંદર કહેલું કે નિયમિત વર્તુળમય ગતિ એટલે તો કે અચળ ઝડપે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય. બે વસ્તુ ખાસ એના ઉદાહરણ ઘડિયાળના કાંટાની ગતિ અને પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ હતી. બીજી વસ્તુ છે કે એની મદદથી આપણે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ છે તો કે એની રેખીય ઝડપ શોધી શકીએ છીએ. રેખીય ઝડપનું સૂત્ર શું હતું તો કે અંતર ભાગ્યા સમય એટલે કે અંતર કેટલું તો કે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે કાપેલું અંતર. એક ભ્રમણ કયું તો કે વર્તુળાકાર માર્ગનું. વર્તુળાકાર માર્ગનું એક ભ્રમણ એટલે કે વર્તુળની કિનારીનું માપ અને કિનારી એટલે એની પરિમિતિ અને પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ થશે એટલે કે વર્તુળનો પરિઘ ભાગ્યા લાગતો સમય. વર્તુળનો પરિઘ એટલે આપણને ખબર છે એની કિંમત શું છે કે 2πr/t જ્યાં પાઈ ની કિંમત શું આવે 22.3.14. r એટલે વર્તુળની ત્રિજ્યા અને t એટલે સમય. ત્યારબાદ એનાથી આગળ તો કે પદાર્થ જે છે નિયમિત વર્તુળમાં ગતિ કરે છે એટલે કે અચળ ઝડપે ગતિ કરે છે અને એનું ઝડપનું મૂલ્ય અચળ હોય તો એનું વેગનું મૂલ્ય પણ કેવું મળે આપણને અચળ જ મળે. એટલે કે અચળ વેગી ગતિ કરે છે પરંતુ અહીંયા આગળ તમે જુઓ છો તો કે વર્તુળમાં ગતિ નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ છે એનું દરેકે દરેક બિંદુએ શું થાય છે દિશા બદલાય છે એટલે કે વેગની દિશા શું થાય છે બદલાય છે. એટલે કે વેગની દિશા કઈ હોય છે તો કે સ્પર્શકની દિશામાં. અને સ્પર્શક એટલે શું તો કે વર્તુળના એક અને એક બિંદુમાં છેદતી જે રેખા છે અને વર્તુળના સમતલમાં રહેલી જે રેખા છે એને શું કહેવામાં આવે છે સ્પર્શક. તો કે સ્પર્શકની દિશામાં હોય છે અને સ્પર્શક કેવો હોય તો કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર કેવા હોય લંબ હોય એટલે કે એમના વચ્ચેનો ખૂણો કેવો હોય છે 90 હોય છે. તો એના પરથી આપણે શું નક્કી કરી શકીએ કે નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થની વેગની દિશા કઈ હોય છે સ્પર્શકની દિશામાં હોય છે. એના પછી આગળ કે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ જે છે એની ગતિને શું કહેવામાં આવે છે કે પ્રવેગિક ગતિ કરે છે તેમ કહેવાય. કેમ તો કે વેગનું મૂલ્ય અચળ છે પરંતુ દિશા શું થાય છે બદલાય છે એટલે કે વેગના મૂલ્યમાં ફેરફાર થાય અને વેગના મૂલ્યમાં જો ફેરફાર થાય તો પદાર્થની ગતિને શું કહેવામાં આવે પ્રવેગિક ગતિ. એટલે કે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થની ગતિને શું કહેવામાં આવે છે પ્રવેગિક ગતિ કહેવામાં આવે છે. અને નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ છે એના અંદર પર લાગતું જે કેન્દ્રગામી બળ છે એ શૂન્ય થઈ જાય તો પદાર્થ શું થાય છે સ્પર્શકની દિશામાં ગતિ કરે છે. ઓકે તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ માહિતી છે તમે નોટબુકના અંદર નોંધી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ રેખીય ઝડપ શોધવાના એક્ઝામ્પલ જોઈએ. તો એના અંદર આપણે એક એક્ઝામ્પલ છે એના અંદર કીધું છે કે એક કૃત્રિમ ઉપગ્રહ 42250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીનું પરિભ્રમણ કરતો હોય તો તેની ઝડપ શોધો. હવે આપણે કીધું છે કૃત્રિમ ઉપગ્રહ જે શું છે પૃથ્વીના આજુબાજુ ભ્રમણ કરે છે. હવે જે ઉપગ્રહ જે છે એ શું છે એ જે વર્તુળાકાર માર્ગે જે ભ્રમણ કરે છે એની આપણે ત્રિજ્યા આપી છે. કેટલી આપી છે 42250 કિલોમીટર એટલે કે આપણે ત્રિજ્યા રેડિયસ r આપણને કીધું છે. કેટલી કીધી છે 42250 કિલોમીટર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બીજું છે કે જે કેટલા કલાકમાં પૃથ્વીનું પરિભ્રમણ પૂર્ણ કરે છે એટલે કે સમય આપ્યો છે t કેટલો આપ્યો છે
24 કલાક એટલે કે માં શું કરે છે, એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો તેની ઝડપ શોધો, એટલે કે આપણે એની ઝડપ શોધવાની છે. તો ઝડપ બરાબર સૂત્ર શું આવ્યું કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ છે તો એની ઝડપ શોધવાનું સૂત્ર શું આવશે 2πr/t. તો એના અંદર જોઈએ આપણે કે 2π ની કિંમત આપણને ખબર છે 22 3.14 r એટલે એની ત્રિજ્યા અને t એટલે સમય. તો એના અંદર જોઈએ તો કે પહેલી વસ્તુ કે 42250 કિલોમીટર છે અને એસઆઈ એકમ જોવા જઈએ અંતરનો તો શું થાય મીટર થાય. તો કે કિલોમીટર એ મીટરમાં ફેરવવા તો શું કરવું પડે તો કે 1000 વડે ગુણવા પડે એટલે કે 42250 ગુણ્યા 1000 આ શું થઈ ગયું મીટર આયા. કિલોમીટર ના શું થઈ ગયા મીટર. બીજું છે અહીંયા કે 24 કલાક છે તો કે 24 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય તો આપણને ખબર છે કે 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય છે 3600 સેકન્ડ. આપણે આગળ ગણતરી કરીએ છીએ બરોબર. તો 1 કલાક બરાબર કેટલી 3600. તો 24 કલાક બરાબર કેટલી થાય તો કે 24 ગુણ્યા 3600 સેકન્ડ. તો કે 24 કલાક બરાબર કેટલી સેકન્ડ તો કે 24 ગુણ્યા 3600 કરશો તમે એટલે શું હશે તમે 24 કલાકની સેકન્ડ મળી જશે. હવે આપણે એની કિંમત આના અંદર મેં કીધું શું થશે 2π ની કિંમત તો કે 3.14 અથવા તો 22 બેમાંથી તમે કોઈ પણ લઈ શકો છો. આ એની ત્રિજ્યા કેટલી છે તો કે 42250 ગુણ્યા 1000 ભાગ્યા કલાક એની સેકન્ડ તો કે સેકન્ડ કેટલી છે તો કે 24 ગુણ્યા 3600. તો કે અહીંયા હવે જે આપણે આ પદ જે છે એનો હવે તમે શું કરશો સાદુરૂપ આપશો તમે અને સાદુરૂપ આપતા તમને કેટલો જવાબ મળશે 3073.74 મીટર પ્રતિ સેકન્ડ. આ શું મળશે તમને એની રેખીય ઝડપનું મૂલ્ય મળશે. આ શું કરશો તમે એનું સાદુરૂપ આપશો એટલે શું મળશે તમને આટલો જવાબ મળશે. કેટલો મળશે 3073.74 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જવાબ મળે છે. પરંતુ તમને પરીક્ષામાં રીતે પૂછવામાં આવે કે એની જે ઝડપ જે છે કિલોમીટર પ્રતિ અવરમાં શોધો. શું કહેવામાં આવે કિલોમીટર પ્રતિ અવરમાં શોધો આવું પૂછવામાં આવે તમને કે કિલોમીટર પ્રતિ અવરમાં શોધો એની ઝડપ. તો શું આવશે તો કે આપણે સૂત્ર થઈ ગયું આવશે ઝડપ બરાબર શું આવશે 2πr/t. બીજી વસ્તુ ખાસ કે આપણે જોવાની જે કિંમતો જે છે આપણે તો કે કિલોમીટરમાં તો છે જ આપણી પાસે અને સમય એટલે કે કલાક તો કે અવરમાં એટલે કે કલાકમાં પણ છે. તો શું થશે તો કે એની કિંમત મેકવાની ખાલી 2 ગુણ્યા π ની કિંમત 3.14 ગુણ્યા r કેટલા છે કિલોમીટરમાં કીધા છે આપણને કિલોમીટરની કિંમત લેવાની કેટલી છે 42250 ભાગ્યા સમય આપણને કલાકમાં કીધો છે તો કલાકનો સમય કેટલો છે 24 કલાક. તો કે એનો જવાબ કેટલો આવશે આપણી પાસે તો 11065.464 કિલોમીટર પ્રતિ અવર. તો શું મળશે આપણને જે પદાર્થની ઝડપ જે છે કિલોમીટર પ્રતિ અવરમાં મળશે કેટલી મળશે 11065.464. બીજી રીતે ગણતરી કરવી હોય તો પણ ગણતરી કરી શકાય છે કે આપણે જે મીટર પ્રતિ સેકન્ડમાં જે જવાબ મળ્યો છે એને શું કરવાનું આપણે તો કે 5/18 વડે તમે એનો ગુણાકાર કરશો તો મીટર પ્રતિ સેકન્ડ શેમાં ફેરવાઈ જશે કિલોમીટર પ્રતિ અવરના અંદર અને એ પણ શું આવશે આપણો જવાબ આટલો જ આવશે કે 11065.464 કિલોમીટર પ્રતિ અવર. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 8 જે ગતિ જે છે એ પૂર્ણ થાય છે. બીજું જે વિદ્યાર્થી મિત્રો ખાસ કે આ ચેપ્ટરના અંદર જે અગાઉના જે કોન્સેપ્ટ છે વેગ છે અંતર છે ઝડપ છે પ્રવેગ છે પ્રવેગી ગતિ નિયમિત પ્રવેગી ગતિ અનિયમિત પ્રવેગી ગતિ વેગના મૂલ્યમાં ફેરફાર થવો આ બધા જે મુદ્દાઓ છે ત્યારબાદ અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એના આલેખના આધારે એના જે સૂત્રોની ધારવણી છે એ બધું તમે નોટબુકની અંદર નોંધી અને તમે તૈયાર કરતા રહેજો જેથી તમને કામ લાગશે. ઓકે વિદ્યાર્થી મિત્રો.